બોલો ગણપતિ બાપા મોરયા, મંગલ મૂર્તિ મોરયા। જય શ્રી ગણેશ। અમે આવી ગયા છીએ રાધાકૃષ્ણ નગરમાં, જ્યાં મહિલા મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવનું ભવ્યથી ભવ્ય રીતે આયોજન કરવામાં આવે છે અને રોજ અલગ અલગ થીમ, અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવે છે। ત્યારે આપણે આજે મહિલા મંડળની બહેનો સાથે વાત કરીશું કે આની શું વિશેષતાઓ છે, શું શું આયોજન છે અને શું શું બધી કાર્યકર્તાઓ દ્વારા કાર્ય કરવામાં આવે છે। બેન જય શ્રી ગણેશ। જય શ્રી ગણેશ। પ્રથમ તો તમારું નામ જણાવશો? મારું નામ પટેલ ચંદનબેન મહેશભાઈ। ચંદનબેન, તમારા આ ગ્રુપનું નામ શું છે? અમારા આ ગ્રુપનું નામ છે ખેતલિયા દાદા મહિલા મંડળ। તમારું આ ખેતલિયા દાદા મહિલા મંડળ જે ગ્રુપ છે, એ ગ્રુપમાં 10 દિવસનું જે આયોજન હોય છે, એ આયોજન દરમિયાન કેવું કેવું આયોજન હોય છે, શણગાર કેવા કેવા હોય છે, થીમ કેવા કેવા હોય છે, એના વિશે વાત કરો। અમે બાપાને રોજે અલગ અલગ થીમ ઉપર બાપાને અહીંયા રોજ ડેકોરેશન થતું હોય છે। એક દિવસ ગામથી બધું વર્ક હતું, એટલે કે ભરત બધું, પછી એક દિવસ આખું હિમાલય જેવું બનાવ્યું હતું। આજે બાપાને 12 જ્યોતિર્લિંગનો ડેકોરેશન કર્યું છે, એટલે રોજે અલગ અલગ બધી થીમ હોય છે બાપાને। તમારા 10 દિવસના આયોજન દરમિયાન ડેકોરેશન સાથે સાથે અહીં કને રાસ ગરબા લેવા, સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન અથવા તો ધૂન, ભજન, સંતવાણી એવા વિશેષ બીજા શું કાર્યક્રમ કરવામાં આવે? અમારે હર વખતે અહીંયા ડેલી ગરબા તો રોજ રાત્રે અમે રાસ ગરબા તો 12:30 વાગ્યા સુધી લઈએ છીએ। એ સિવાય અમે બાપાને અહીંયા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન હોય છે। પછી અહીંયા અમારે બાપાને છેલ્લા દિવસે મોટો લાડવો 51 કિલોનો એવી રીતે લાડવાનું પણ આયોજન હોય છે। અલગ અલગ રોજ બધું આયોજન અમે કરતા હોઈએ છીએ। તમે જે આયોજન કરી રહ્યા છો, કેટલા વર્ષથી આયોજન કરી રહ્યા છો? આ લગભગ અમારે 15 વર્ષથી આયોજન ચાલે છે। આ 15 વર્ષથી આયોજન ચાલી રહ્યું છે, એમાં તમારા મહિલા મંડળનો આનંદ, ઉત્સાહ, સ્નેહભાવ કેવો છે? એ અમારે તો આ બહેનો જે છે ને ભાઈ, જ્યારે બાપાની વિદાય જ્યારે આપીશું ત્યારે એક જ વાત, હવે આવતો ભાદરવો મહિનો ક્યારે આવે ને બાપા જલ્દી ક્યારે આવે। તમે તમારા આ ગ્રુપ વિશે, તમારા આયોજન વિશે, તમારા આડોશી પાડોશી વિસ્તાર વિશે વિશેષ શું કહેવા માંગશો? તો ક્યારે એક હાથે તાળી પડે નહીં। અમારા બધા જે તમને દરેક સોસાયટીમાંથી આવે છે, આ પાંચપડા વિસ્તારના બધા ભાવિ ભક્તો છે, એ બધાનો દર વખતે એટલો બધો સાથ સહકાર હોય છે। અમે જે સામે મંદિર છે, એ ગયા ગણપતિ બાપા ઉત્સવમાં અમે બહેનોએ આ બાપાનો ઉત્સવ કરી અને એમાં ફંડ ફાળો ભેગો કરી અને અમે બાપા દાદાનું મંદિર બનાવેલું છે। એટલે અમારા બધા બહેનોએ પોતપોતાની રીતે 500, 1000, 251 જે એમની શક્તિ હોય ભક્તિ ક્યારે પાછી પાની આપવામાં એ લોકો કરતા નથી, કારણ કે પહેલો જસ આ જે નીચે બેઠા છે ને એ લોકોને છે। તો અમે પણ અમારા પેજના માધ્યમથી, અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી પ્રાર્થના કરીએ છીએ તમારી એકતા, અખંડતા અને આ સોસાયટી દ્વારા હરેક તહેવારો ઉજવાય છે અને કાયમી માટે સંપ રાખી અને આવા નવા તહેવાર ઉજવતા રહો। બોલો ગણપતિ બાપા મોરયા।